સુરતમાં સરકારી કચેરીમાં પ્રથમ વખત વરઘોડો નીકળ્યો। આરટીઆઈની આડમાં અધિકારીઓને બ્લેકમેલ કરતા હતા। આરટીઆઈ માંગનારા અને તોડ કરનારાઓની હવે ખેર નથી। બિલ્ડર પાસેથી ખંડણી માંગનાર મુસ્તાક બેગની ધરપકડ કરાઈ છે। સુરત શહેર પોલીસે ખંડણીખોરને પાઠ ભણાવ્યો છે। વરઘોડો કાઢીને એસએમસીના સેન્ટ્રલ ઝોનમાં તેને ફેરવવામાં આવ્યો। લાલગેટ પોલીસે 2 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે। આઝમ સાલે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। આઝમ, આરટીઆઈનો કેવી રીતે દુરુપયોગ કરાય છે એની ઘટનાઓ વારંવાર સામે આવી ચૂકી છે, પણ હવે આવું કરનારા સામે કાર્યવાહી કરાઈ રહી છે। કૃષ્ણ પખવાડિયા પહેલા સચિન જીઆઈડીસી ના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરતા 2 ખંડણીખોરોને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી જેલમાં ઢકેલી દીધા હતા। બીજી તરફ સુરત શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આરટીઆઈના નામે ખંડણી વસૂલનારો તત્વ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે પોલીસ કમિશનરથી લઈ મુખ્યમંત્રી સુધી આ ફરિયાદ કરવામાં આવી હતી। બિલ્ડરો પણ આરટીઆઈ એક્ટિવિસ્ટના તોબા પોકારી ઉઠ્યા હતા। આખરે પોલીસ કમિશનરે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી નકુમને આ મામલે તપાસ સોંપી હતી અને આખરે પોલીસે ખંડણીખોરનો સફાયો કરવાનું અભિયાન ઉપાડ્યું છે, જે અંતર્ગત પહેલો ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન નોંધવામાં આવ્યો છે, જેના અંદર હાલ 2 કથિત પત્રકાર તરીકે ફરતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતાની ધરપકડ કરવામાં આવી છે। એ પ્રથમવાર કોઈ સરકારી કચેરીના અંદર સુરત શહેર પોલીસે કોઈ આરોપીનો વરઘોડો કાઢ્યો હતો એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જી, આભાર આપનો।